તમે આપણે જો બહાર નીકળ્યા ને તો વરસાદ ચાલુ થઈ ગયો છે અને હવે જો અહીં ઊભા રહી ગયા છે કેમ કે વરસાદ આવે છે બહુ. આવી ગયા છે મહાદેવના દર્શન કરવા અહીંયા. તો કેટલું મસ્ત જો કર્યો ને હે વાહ મસ્ત કર્યો. દીવા બધી કરી લેવાની છે, દીવા કરી નાખ્યા છે અને ફેનિલભાઈ જળ લઈને આવી ગયા છે. અત્યંત જળ એક નંબર કાંઈ ઘટે નહીં, એક નંબર લોકેશન જો. ચાલો વગો વરસાદ આવ્યો ભાગો, બહુ આવ્યો બહુ આવ્યો. હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધા? મજામાં તો આવ્યો બધા મજામાં જઈશું. તો સવારના બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને સ્વાગત છે આજના અમારા સરસ મજાના વ્લોગમાં. તો આપણે તો મસ્ત મજાના નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ અને હજી વાગ્યા છે કેટલા 7 વાગ્યામાં આપણે ઓલરેડી તૈયાર થઈ ગયા છીએ. અને આજ તો શું છે ભાદરવી અમાસ એટલે આપણે શંકર ભગવાનના શિવજીના મંદિરે જવાનું છે મસ્ત મજાના. કઈ જગ્યાએ જઈ ક્યાં નહીં એ તમે કન્ટિન્યુ બ્લોગમાં બનાવી રહીજો. અને ખાસ કરીને લાઇક અને કોમેન્ટ કરવાનું નહીં ભૂલતા, કારણ કે હમણાં લાઇક ને કોમેન્ટ બહુ ઓછી આવે છે. જા હવે તૈયાર થઈ જઈશ કા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? અમે બધા મજામાં છીએ, તમે પણ બધા મજામાં છો. આશા રાખું છું માતાજી હંમેશા બધાને ખુશ રાખે એ પ્રાર્થના કરું છું. હર હર મહાદેવ. કારણ કે શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ આપણે જવાનું છે મંદિરે. તો બેનભાઈ બે તૈયાર થઈ ગયા છે. અત્યંત ફીને આપણે હારે આવે છે. આપણે જવાનું છે શિવજીના મંદિરે, કારણ કે રાખડી હોય આજના દિવસે આપણે અહીંયા મૂકવાની હોય. પીપળે પાણી રેડવાનું છે, રાખડી મૂકી દઈશું, દર્શન કરતા આવશું. અને વરસાદે ધીમો ધીમો શરૂ થઈ જશે. તો કઈ નહીં, હાલો આપણે જઈએ મંદિરે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો? મજામાં? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો? મજામાં? મજા રાખું છું. આ ભાઈ તો સાયગો પાછો હમણાં હોઈ ગયો. નીંદર આવી જાય કા? નદીમાં પધરાવી. નીંદર આવે કા? અચ્છામાં ભાઈ નીંદર તો આવે જ ને. હું તો બોલો 6 વાગે જાગું. હા, તાપી નદીમાં પધરાવાની છે. હારો હાલો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહીજો. તમે આપણે જો બહાર નીકળ્યા ને તો વરસાદ ચાલુ થઈ ગયો છે અને હવે જો અહીં ઊભા રહી ગયા છે કેમ કે વરસાદ આવે છે બહુ. આપણા વરસાદની માર્કેટમાં ઊભા રહી ગયા છે. જો બાપા સીતારામનું મંદિર છે. આવ્યો ને વરસાદ? રહી ગયો? હા તો સારો રહી ગયો ને. હવે નીકળીએ કયા કામમાં કા. સારું ફેમિલી, હવે આપણે આવી ગયા છે કરમનાથ મહાદેવના મંદિરના દર્શન કરવા મસ્ત મજાના. કારણ કે જો આ તો હું શ્રાવણ મહિનાનો પહેલો દિવસ અને ભાદરવી અમાસ છે. જો એટલું મસ્ત શાનદાર મંદિર છે. અમારું સુરતનું ફેમસ છે ને આ મંદિર છે, કરમનાથ મહાદેવ મંદિર. અમારા ફેનિલભાઈને તો બહુ ઉતાવળ છે કા ફેનિલભાઈ? હા જા હે હા, એ વાત હસી છે. મંદિરે દર્શન કરી લઈને અને અહીં અમારા ગામના દાદા બેસી ગયા છે, પહેલા દાદા. આગળ એની મુલાકાત કરી આવીએ આપણે. હા, મસ્ત મજાના દર્શન કરી લઈએ મહાદેવના. હાલો તમને પણ મસ્ત મજાના દર્શન કરાવી દઈએ આપણે. જઈએ અંદર દર્શન કરવા મહાદેવના. કારણ કે આખો શ્રાવણ મહિનામાં આપણે મંદિરે આવવાનું નથી. આજે આપણે દર્શન કરવાના છે મહાદેવના. જો મસ્ત થઈ ગયું. જો અહીંયા હવે સંપલ કાઢી નાખશે, બૂટ ચપ્પલ. આપણે આવી ગયા છીએ મહાદેવના દર્શન કરવા અહીંયા. તો કેટલું મસ્ત છે જો. મસ્ત છે.
મહાદેવની. મસ્ત મસ્ત મજાનો થઈ ગયો છે અહીંયા તાપી નદીનો કિનારો. આવો મસ્ત તાપી નદીનો કિનારો છે. અરે વાહ, કાંઈ ઘટે નહીં હો. કેમ મસ્ત છે ને. અને વળી આપણે નસીબે હારા આરતીનો મસ્ત લાવો લેવા મળ્યો આપણને. અહીંયા મસ્ત છે, મસ્ત આરતીનો લાવો લેવા મળ્યો. ચાઇનલો નથી કરવો હે? હા વહી જાય અહીંયા દાદા પણ વહી જાય એટલે બધાને હારો દેવાઈ જાય. હવે આ ચાઇનલો કરવા બેસી ગઈ છે અહીંયા. ફેમિલી આપણે મહાદેવના દર્શન કરી લીધા છે મસ્ત મજાના. અને જો તમને પણ મસ્ત દર્શન કરી દીધા ને ધીમે ધીમો છે ને વરસાદ ચાલુ છે. ધીમો ધીમો વરસાદ આવે છે. જો તમે જોતા હશો અહીંયા બધા પાણી ભરાઈ ગયા છે. હવે અહીંયા બૂટ ચપ્પલ આપણે પહેરી લઈએ અને પછી છે ને આપણે પીપળે પાણી રેડી આવીએ. શું પાણી રેડવાનું હોય, અમાસ રહી, ભાદરવી અમાસ અને શનિવારનો દિવસ છે મસ્ત મજાનો. મસ્ત બધા અહીંયા જો પીપળે બધા પાણી રેડે છે. જો મસ્ત પીપળે બધા પાણી રેડે છે. અહીંયા આપણે આગળ રેડી દેવાનું છે પીપળે. હા ફેની પીપળે પાણી રેડવાનું છે ને. પીપળો જો મસ્ત પીપળા છે. જો આ કેટલો મસ્ત પીપળો હે. આ બાજુ આવો. આ પીપળા આગળ આપણે ઘરેથી લોટીને એવું લઈને આવ્યા છીએ. સામેથી ભરવા જવાનું છે. હા ફેનિલ નહીં લઈ લે ને અહીંયા બધાય પાણી રેડે છે. અહીંથી ભરી લેવાનું છે પાણી, ત્યાંથી ભરી લેવાનું છે પાણી. એક અહીંયા મોટો પીપળો છે, એક અહીંયા છે, ઘણા નકરા પીપળા છે. તાપી નદીના કિનારે છે. મસ્ત મંદિર છે કરમનાથ મહાદેવનું. અને અહીંયા જો આ બીચ છે VIP સર્કલ વાળો. જો ફેનિલભાઈ જઈએ હવે જળ ચડાવવા જાય છે. હવે અહીંયા આપણે પૂજા વિધિ કરી લેવાની છે. તો અહીંયા દીવા બધી કરી લેવાની છે. દીવા કરી નાખ્યા છે. અને ફેનિલભાઈ જળ લઈને આવી ગયા છે. અત્યંતભાઈ જળ લઈને આવી ગઈ છે. મસ્ત જળ હવે ચડાવી દે છે. પીપળા જળ ચડાવી દીધું હતું. અગરબત્તી પૂજા કરી લીધી છે. જો વરસાદમાં તાપી નદી કિનારે જો કેવું લાગે. જો કેવું બાકી જોરદાર લાગે. કેવું લોકેશન લાગે તાપી નદીના કિનારે. જો વરસાદ એવો છે તો અહીંયા બધા ભાવિક ભક્તો જો જળ ચડાવે છે. અને જો કેટલું મસ્ત લોકેશન લાગે. જો તાપી નદીના કિનારાનો નજારો ખાલી જો. જો હા એક નંબર, કાંઈ ઘટે નહીં. એક નંબર લોકેશન. જો સામે છે VIP સર્કલ. ઓલરેડી સુરતમાં રહેતો હોય બધાને ખ્યાલ જ છે. અને આ છે મહાદેવનું મંદિર કરમનાથ, પાછળનો ભાગ છે. અને જો બધા ગોઠવાઈ ગયા છે વરસાદમાં. વરસાદ પણ બહુ આવે છે. જો
મસ્ત વરસાદ છે. તું આવ્યો હા હું કામ એમ તાપી નદી જોવા વરસાદ હવે પલ્લી જાવું જાય બધા. હાલો હાલો ભાગો હવે વરસાદ આવ્યો ભાગો. બહુ આવ્યો બહુ આવ્યો બહુ આવ્યો વરસાદ. બહુ જોરદાર વરસાદ આવ્યો. આ બધા અહીંયા ઊભા છે. વરસાદ આવ્યો હા વરસાદ આવ્યો ને હવે એવા કયા કામ આવ્યા વરસાદ આવ્યો હે આજ નક્કી આજ પલાળવાનું છે એવું લાગે છે. કેમ છો દર્શન કરી લીધા? કેમ છો ફેનિલભાઈ? તાપી નદી કિનારે મજા આવી હતી હે? કાકડી પધરાઈ દીધી? કેવી મેં તો એટલી બધી ખાસ કરીને આમ આખી રહી ગઈ. ડૂબી ગઈ ને? મારી નો ડૂબી એક તારી એક નો ડૂબી? આ લોકો મસ્ત આપણે દર્શન કરી લીધા કરમનાથ મહાદેવ આગળ જઈ એટલે કાંડુ બાંડુ બાંધી લઈ દાદાનું. હા તો સાચી વાત છે. સારું હવે આગળ જઈએ આપણે. મહાદેવના તો સરસ મજાના દર્શન આપણે કરી લીધા છે અને ધીમે ધીમે હાલ્યા જઈએ છીએ આપણે. અમારા ગામના ગોરદાદા છે તો મળતા જઈએ ત્યાં કાંડો બંધાવતા જઈએ ગોરદાદાને. અહીંથી મસ્ત છે રો. અને આજે કરમનાથ મહાદેવના મંદિરે પબ્લિક બહુ હોય. હા સારું જો ગામના અમારા દાદા છે એની પાસે હવે આવી ગયા છીએ. બધા દાદા જો અહીં બધા બેસી ગયા છે. જો અહીંયા પહેલા દાદા પાસે અહીંયા જો અહીં દાદા છે અમારે. જો અહીં પહેલા દાદા છે. જય સિયારામ જય સિયારામ. જો અમારા દાદા છે અમારા ગામના. તમને ખબર જ હશે બધાને આપણે રાખડી બાંધવા અહીંયા આવે છે. અહીંયા બધા બેસી ગયા. તાપી નદીના કિનારે કાંડો બંધી લઈએ ને સર્વમંગલ મંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમસ્તે. બધા વિધિ કરવા અત્યારમાં બેસી જાય અને બધા વિધિ કરાવવા આવી જાય અહીંયા. હવે જો પૂજા વિધિ કરીને આવ્યા છીએ અને હવે અમારા ફેમિલી કે અમારે રીલ બનાવી છે કે મહાદેવના જ્યાં મંદિરે આવ્યા અને રીલ ન બનાવી એવું તો બને નહીં. જો આને તમે ભરવાડ કે તમે શું કહો મને કહેજો ખાસ કરીને કોમેન્ટ કરી. હા એ જ છે. કોઈ વિરોધ કરતા નહીં હો. ભરવાડ લોકો અમારા વિડીયો જોતા હોય તો આ હા, હા. તો ને એટલે અમે કે સહી. હા હા એ વાત સાચી છે. આ તો જીવડું કહેવાય. અમે જીવડું કહી દઈએ. હાલો હા. બસ નહીં કહીએ. આ નહીં કાંઈ બીજી તો બહુ મોટી મોટી આવે. આ મોટી થઈ જાય ને અહીંથી તો મસ્ત કેટલા તાપીમાં દેખાય. શાંત હોય એકદમ શાંત મસ્ત. જો થાય કે શૂટિંગ ઉતાર્યા કરીએ એમ લાગે. સાચી વાત છે. આ ઘાટ છે. અહીંયા ખુલ્લું હતું પણ અંદરથી બધા આવો. અંદર જતા ને પછી બંધ કરી દીધું. બધી આડે જાળી મારી દીધી કારણ કે બાળકો મસ્ત છે હો. તો ત્યાંનો નજારો એટલે જો નો દેખાય ને મંદિરે મસ્ત દેખાય. એક નંબર કાંઈ ઘટે નહીં. સારું જો બધે દર્શન કરી લીધા છે મસ્ત મજાના મહાદેવના અને જળ પણ ચડાવી દીધું છે અને પાણી ચડાવી દીધું છે અને હવે છે ને હવે જવું ઘર બાજુ બરાબર. સારું ફેમિલી હવે આજનો વ્લોગ આપણે અહીં કરશું પૂરો. વ્લોગ બની ગયો છે મસ્ત મજાનો અને આખો વ્લોગ બન્યો છે કરમનાથ મહાદેવનો અને અમાસનો ભાદરવી અમાસનો. સારું ફરી મળીશું નવા વ્લોગની સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી. બાય બાય.